નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગુજરાતમાં વાવાઝોડાની આગાહીને જોતા સીએમ ભૂપેન્દ્ર પટેલે ખાસ સૂચનાઓ આપી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાને લેતા રાજ્યના આ જિલ્લાઓમાં જિલ્લા વહીવટીતંત્રનો સતર્ક અને સજાગ રહેવા તેમજ 24/7 કંટ્રોલ રૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપી છે। તેમણે આ સંભવિત વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથેના સલામતી પગલાઓ માટેના દિશા નિર્દેશો આપ્યા હતા। મુખ્યમંત્રીએ ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પણ કંટ્રોલ રૂમ 24/7 કાર્યરત રહે અને આ જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહે તેવી સૂચનાઓ આપી હતી। હવામાન વિભાગના મતે ગુજરાત નજીક અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આગામી 1-2 દિવસમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે તેવી શક્યતા છે। ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 23 થી 25 તારીખ દરમિયાન વિવિધ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતના ખેડૂતો પર માવઠાના માર બાદ હવે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે। તે વચ્ચે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મુંબઈ ગોવા પર બનેલી સિસ્ટમ ચક્રવાતમાં બદલાશે। 22મી મે સુધીમાં લો પ્રેશર સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાશે। વાવાઝોડું 24 થી 28 મે વચ્ચે ગુજરાત પહોંચી જશે। મહારાષ્ટ્રના ભાગોમાં 15 થી 20 ઇંચ વરસાદ ખાબકશે। અંબાલાલ પટેલનો દાવો છે કે ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે, જેમાં અનરાધાર વરસાદ તો થશે જ, સાથે જ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તોફાની પવન પણ ફૂંકાશે। દક્ષિણ ગુજરાતમાં ભયાનક પૂરની સ્થિતિ આવી શકે છે। ડાંગ, આહવા, વલસાડમાં 10 થી 12 ઇંચ વરસાદ થશે। કચ્છ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારે વરસાદ થશે। દર્શક મિત્રો, આજે તારીખ 22 મે 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।